બોરજાઈ માતાના દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ। ઉમરગામ તાલુકાના કોસ્ટલ હાઈવે પર આવેલા બોરજાઈ માતાના મંદિરમાં આજે ભક્તજનો માતાના દર્શન કરવા તેમજ પોતાની મનોઈચ્છા મુજબ લીધેલી બાધા પૂરી કરવા પહોંચ્યા। ભક્તિભાવના માહોલ વચ્ચે માતાના દર્શન અને પૂજન માટે લાંબી કતાર જોવા મળી। સ્થાનિક તેમજ બહાર ગામથી આવેલા ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી કુટુંબની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। હું ઉપેન્દ્ર ટંડેલ નારગોલનો રહેવાસી છું અને આજે દેવ ઉઠી એકાદશીને નિમિત્તે બોરજાઈ માતાના દર્શને સહપરિવાર આવી અને ધન્ય પામ્યો છું। એવી જ રીતે અનેક શ્રદ્ધાળુઓ આવી માતાજીના દર્શન કરી ધન્ય પામે છે અને લોકો મનમાં શ્રદ્ધા રાખે છે કે મારે આ વસ્તુનો કંઈ પૂર્ણ થાય તો અમુક મન્નત ચડાવીશ। એવી રીતે લોકો વાર તહેવાર અનેક દિવસો આવી અહીંયા દર્શન કરી ધન્ય પામે છે અને માતાજીના જય જયકાર કરે છે। ભાઈ મોહનભાઈ માછી ખતલવાડા અહીંયા દેવ ઉઠી 11 સાજે છે। ધાર્મિક અમે દર વર્ષે અહીંયા આસ્થાનું પ્રતીક છે અહીંયા બોરજાઈ માતા મંદિર અને સાગર પુત્રનો તો ખાસ અહીંયા ભીડ જમતી હોય છે અને અહીંયા દર વર્ષની જેમ દેવી દેવતાની માનત લોકો બાધા રાખવા આવે છે એ પૂર્ણ થાય છે। એ દેવી પર લોકોની શ્રદ્ધા ખૂબ છે। તો સાગર પુત્રની તો અખૂટ શ્રદ્ધા એમ કહી શકાય એવી છે। મારું નામ નીતાબેન અશોકભાઈ કામલી છે। હું અહીંયા તહેવારોમાં દર્શન કરવા આવું છું। આજે દેવ ઉઠી 11 છે। દર તહેવારે આવીએ છીએ અને અમે સૌ પરિવાર સાથે અહીંયા આવીએ છીએ। અને હું સંગીતા મિલન જાલ ઉમરગામની હું છું અને તહેવાર હોય ત્યારે અમે દર્શન કરવા માટે આવીએ અને દર્શન કરવાથી અમને ખૂબ આનંદ થાય છે। આજે દેવ ઉઠી એકાદશી છે તો અમે દર્શન કરવા આવીએ અહીંયા અને જે મન્નત હોય એ પૂરી પણ થાય છે।